નમસ્કાર ખેડૂત મિત્રો, સિદ્ધિ પ્રાકૃતિક ફાર્મ। આજે આપણે ડીકમ્પોઝરના બેક્ટેરિયા બનાવવા જઈ રહ્યા છીએ। તો 1000 લીટરનું આપણું આ ટોકી છે, તો 1000 લીટરનું આપણો બેક્ટેરિયા બની જાય છે। તો આ જે અમે સાઈડમાં બનાવેલું છે એની અંદર સોન, એની અંદર ડીકમ્પોઝ કરવા માટે મેં આ તૈયારી કરી છે, જેથી કરીને ડીકમ્પોઝર આપણું ખાતર થઈ જાય। તો એના માટે આપણે બનાવવાની એક દેશી પદ્ધતિ કઈ વસ્તુનો આપણો ઉપયોગ થાય છે, તો એની જરા આપણે ખેડૂત મિત્રોને આપણે થોડી માહિતી આપીએ કે આ ઇફકોના બેક્ટેરિયા છે। તો ઇફકોના બેક્ટેરિયા છે તો 200 લીટરે એક ડબ્બી આવે છે, બરાબર છે, અને 1 કિલો ગોળ નાખવાનો આવે છે। તો 200 લીટર પાણીને 1 કિલો ગોળ, તો એને બદલે આપણે 1000 લીટર છે, 1000 લીટરમાં આપણે 10 કિલો ગોળ નાખ્યા છે। 10 કિલો ગોળની અંગાતે આપણે આ જે ડબ્બીની અંદર બેક્ટેરિયા આવે છે, તો આ બેક્ટેરિયા બનાવવા માટે આ એક ડબ્બી અંદર નાખી દેવાની છે। આપણો હાથ નાડવો જોઈએ, જેથી કરીને બેક્ટેરિયા અંદર છે ને મરી ના જાય। આ ડબ્બી ખાલી કરી નાખી, આ રીતે આપણે બેક્ટેરિયા બનાવવાના છે। તો બધી બોટલો અંદર આપણે ખાલી કરી નાખીએ છીએ। તો 7 દિવસમાં આ બેક્ટેરિયા તૈયાર થઈ જશે, અને આપણું જે સોનું હોય, કોઈ પણ હોય, ગાયનું સોનું હોય, ગમે તે હોય, તો એનું 30 થી 25 દિવસમાં એનું ડીકમ્પોઝર તૈયાર કરીને આપણને ચાની ભૂખી જેવું તૈયાર કરીને આપવામાં આવે છે। તો આ રીતે તમે દરેક ખેડૂત મિત્રો ડીકમ્પોઝરનો ઉપયોગ કરો, અને ખાતર તમારા ખેતરમાં પૂંખવું હોય ને તો પણ પૂંખવા માટે કામમાં આવશે। બધી બોટલો આપણે અંદર ખાલી કરી નાખી। તો આ બોટલો અંદર નાખી દીધી છે, અંદર 4 બોટલ, 1000 લીટર આપણો બેક્ટેરિયા તૈયાર થવાના છે। આમ 1000 લીટરમાં ઓછામાં ઓછું 10 ટેલર ખાતર આપણે તૈયાર કરવાનું છે। 10 ટેલર ખાતર એટલે 1 વીઘામાં 1 ટેલર ખાતર, તમે અડધું ટેલર નાખવાનું તો બી તો તમારે કામ કરશે। કોઈ પણ ગમે તે જમીનમાં તમે નાખો તો તમારી જમીનમાં પણ બેક્ટેરિયાનું ઉત્પાદન વધી જાય છે। તો એની અંદર આપણો 10 કિલો ગોળ આપણે નાખવાનું છે ભાગીને। આ ગોળ નાખી દીધો, તો ગોળ નાખીને અંદર એને હલાવવાનું છે 7 દિવસ સુધી, સવાર સાંજ 2 ટાઈમમાં લાવવાનું છે આપણે। કમ્પ્લેટ તમારા બેક્ટેરિયા જાડા બની જશે 7 દિવસમાં। તો હાલ પાણી છે, તો એ રીતે આપણે બેક્ટેરિયા તૈયાર કરવા છે। આપણા ગોળ નાખી દઈએ, બધું 10 કિલો ગોળ છે આપણું। હવે આપણા ગોળ અને બેક્ટેરિયા અંદર નાખી દીધા છે। હવે આવો કોઈ પણ જાતનો કોઈ દંડો હોય તો દંડાથી આપણે એને લાવવાનું રહેશે। હવે આ દંડો છે તમે ટોકીમાં લાવતા નહીં ભાવ, તો એના માટે મેં જુગાડ બનાવવાના છે। એ આવતા વિડીયોમાં મેં તમને જુગાડ બનાવીશું, તે ઓટોમેટિક તૈયાર થઈ જશે। કોઈ પણ જાતની તમે તકલીફ નહીં પડે, ખાલી ઊંચા નાખી તમારે દંડો કરવાનો થશે ને, એ રીતનો મારો જુગાડ બનશે। હવે નેક્સ્ટ વિડીયોમાં મેં તમને બતાવીશું। જય હિન્દ, જય ગૌ માતા। ઓકે।